ભુજના દ્વિધામેશ્વર મંદિર ખાતે આજરોજ બ્રહ્મ સમાજના આગેવાનો તથા બ્રહ્મ સમાજના કાર્યકરો દ્વારા કચ્છી મંત્રી શ્રી તારાચંદભાઈ છેડાના સ્વાસ્થ્ય અંગે 1.25 લાખથી વધુ મહામૃત્યુંજય જાપનું આયોજન કરવામાં આવ્યું છે। આ પૂજા વિધિ ઐતિહાસિક મંદિર એવા દ્વિધામેશ્વર મંદિર ખાતે યોજવામાં આવી હતી। આ મંદિરમાં ભગવાન શંકરની સ્વયંભૂ પ્રગટ થયેલ 2 લિંગ છે, જે અમુક સ્થળે જ જોવા મળે છે। આ મંદિર ખાતે આજરોજ બ્રહ્મ સમાજના જયપ્રકાશ ગોર, મંગલભાઈ, બ્રહ્મ સમાજના મંત્રી ભરતભાઈ ગોર, હીરાલાલભાઈ મોતા, સુરેશભાઈ ગોર, નગરસેવક રાજેશભાઈ ગોર, મોહનભાઈ ગોર, ભુજ નગરપાલિકાના પ્રમુખ હેમલતાબેન ગોર સહિતના બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા તારાચંદભાઈના સ્વાસ્થ્ય માટે એક પૂજા વિધિનું આયોજન કરી આ પૂજા વિધિમાં 1.25 લાખથી વધુ મહામૃત્યુંજય મંત્રના જાપ કરવામાં આવ્યા હતા। આ પૂજા વિધિ દરમિયાન જાણીતા કર્મકાંડી બ્રાહ્મણ ખરાશંકરભાઈ ગોર સહિતના બ્રાહ્મણો દ્વારા પૂજા વિધિ કરાવવામાં આવી હતી। સવારના આરતી બાદ પૂજા વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પૂજા વિધિમાં બેઠેલ યજમાનો દ્વારા ભગવાન શિવશંકરના મહામૃત્યુંજય મંત્રના જાપ કરી રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ છેડાનું સ્વાસ્થ્યમાં સુધારો થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી તારાચંદભાઈ છેડા, જે ગરીબોના બેલી તરીકે કચ્છના દરેક ગામમાં હૃદયમાં જેમનું સ્થાન છે માંડવીમાં, એમને આજે જ્યારે શારીરિક તકલીફ થઈ છે, આજે મુંબઈ મધ્ય 11th હોસ્પિટલમાં તેમનું ઓપરેશન થવાનું છે, વાલનું અને હૃદયની બાયપાસનું, ત્યારે શ્રી અખિલ કચ્છી રાજગુરુ મહાસભા અને અખિલ કચ્છી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા અમે એક આયોજન એવું કરવામાં આવ્યું છે। 1.25 લાખ મહામંત્ર મંત્રના જાપ પણ થવાના છે, યજ્ઞ પણ થવાનું છે અને ભગવાન શિવને અભિષેક પણ થવાનું છે। એમના ભગવાન એમને દીર્ઘાયુ આપે, તંદુરસ્તી સારી આપે અને તેઓ બમણા જોશથી ફરી પાછી કચ્છની સેવા કરે, ગાય માતાની સેવા કરે, દુનિયાની માણસોની સેવા કરે તેવું અમે શુભકામના સાથે આજનું આયોજન કરવામાં આવેલ છે। મૃત્યુંજયના જાપ એના માટે હોય છે કે જે માણસને ક્યારે પણ શારીરિક તકલીફ થાય છે ત્યારે આ જાપથી તેનું જીવન રક્ષણ મળે છે। એવા અનેક આપણે હિન્દુ સંસ્કૃતિમાં દાખલા છે કે મહામંત્રનો જાપ આ જીવનના રક્ષણ માટે છે અને માનવીને શરીરમાં જે પણ એને શારીરિક તકલીફ હોય છે આ મહામંત્ર જે ભૂદેવોના જાપથી આ દુઃખ દૂર થાય છે। અમારા શ્રી ખરાશંકરભાઈ ગોર અમારા ભૂદેવ છે, એમના તરફથી 31 ભૂદેવો દ્વારા 1.25 લાખ મંત્રોચ્ચારનું જાપ ચાલુ છે। ત્યારબાદ શિવને અભિષેક અને યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે। માનનીય તારાચંદભાઈ છેડા લોક હૃદયમાં બેઠેલી વ્યક્તિ છે, કચ્છનું ગૌરવ છે અને કચ્છ માટે બધું જ કરી છૂટવા માટે એમ કહેવાય કે પોતાની કેર કર્યા વગર કચ્છની કેર એટલી બધી કરી છે કે તેમને શારીરિક તકલીફ થઈ આવી છે। તારાચંદભાઈ હંમેશા બ્રાહ્મણોની સાથે રહ્યા છે, લોકોની સાથે તો રહ્યા છે પણ બ્રાહ્મણોની ખાસ વિશેષ કરીને એમણે કેર કરી છે। ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ અને અખિલ કચ્છી રાજગુરુ મહાસભાને એવું થયું કે આપણે તારાચંદભાઈ માટે કરવું જોઈએ। વૈદિક શાસ્ત્રો મુજબ જ્યારે આ વૈદકીય આટલું બધું પ્રગતિ નહોતી કરી ત્યારે શાસ્ત્રોમાં એમ કહેવાતું કે જ્યારે પણ કોઈ શારીરિક તકલીફ આવે ત્યારે ભગવાન મહાદેવને રાજી કરી અને મહામૃત્યુંજયના જાપ કરવામાં આવતા હતા, ત્યારે એમની તબિયત તંદુરસ્તી સારી થઈ જતી હતી। એ જ પરંપરાને અનુસરીને બ્રાહ્મણો દ્વારા 1.25 લાખ મહામૃત્યુંજયના જાપનું આયોજન કરવામાં આવેલ છે। સહસ્ત્ર બિલીફની પૂજા પણ મહાદેવ ઉપર કરવામાં આવશે। ત્યારબાદ યજ્ઞ કરવામાં આવશે, જેનો દશાંશ યજ્ઞ કહેવામાં આવે છે। જે બ્રહ્મત્વની રીતે શાસ્ત્રોક્ત રીતે જે પણ વિધિ કરવામાં આવશે તે ખરાશંકરભાઈ અને એની ટીમ દ્વારા ખૂબ શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન કરવામાં આવશે અને માનનીય શ્રી તારાચંદભાઈની ભગવાન દીર્ઘાયુષ્ય આપે અને તંદુરસ્તી આપે, એમનું ઓપરેશન સફળ થાય તે માટે ભગવાન શિવ પાસે બધા જ બ્રાહ્મણો અને સમસ્ત હિન્દુ સમાજ આજે પ્રાર્થના કરશે અને એમની ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે જલ્દી સાજા થઈ જાય અને ઝડપથી કચ્છની, ગુજરાતની માનવ સેવા અને ગાયોની સેવા કરવા માટે હંમેશા તત્પર રહે તેવી ભગવાન પાસે પ્રાર્થના।